ધવલભાઈ અનંતભાઈનું જે નિવેદન આવેલું પ્રમાણિકતાથી કહું તો શરૂઆતમાં મને પણ એ જ લાગેલું કે એમની કોંગ્રેસથી નારાજગી છે, પણ અત્યારે લાઈવમાં મેં એમને પૂછ્યું, એમનું કહેવું એમ છે કે મેં તૈયારી બતાવી છે. આવી તૈયારી બીજેપીના ધારાસભ્યો તમારા સહિતના 4 સાંસદોનો પૈકીનો એક પણ વ્યક્તિ ઉઠાવતો નથી. એટલે તમે લોકો પક્ષ સાથે જોડાયેલા છો, એમના કહેવા પ્રમાણે સમાજ સાથે જોડાયેલા છે. મેં વાંસદાના ધારાસભ્યને પૂરું એમનું સ્પીચ સાંભળી, તમારી સાથે ઇન્ટરવ્યૂ સાંભળ્યું, એનાથી એક વાત ચોક્કસ થઈ ગઈ છે કે પૂરા ફ્રસ્ટ્રેટ થઈ ગયા છે, પૂરા નાસીપાસ થઈ ગયા છે અને વ્યક્તિગત હુમલા કરી રહ્યા છે. કારણ કે વાંસદામાંથી એમના પગના નીચેથી જમીન પૂરેપૂરી સરકી ગઈ છે અને જે રીતના કહી રહે છે કે ધવલ પટેલ તો સ્કાયલેબ છે, સુરતથી આવીને વલસાડ ડાંગ લોકસભા લડે છે અને સાથે સાથે એમ પણ કહે છે કે ધવલ પટેલના ગામ ઝરીમાં મેં સભા કરી. તો ભાઈ ઝરી કયા લોકસભા વિસ્તારમાં આવ્યા છે? ઝરી વાંસદા વિસ્તારમાં આવ્યો છે, વાંસદાનું ગામ છે.